નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, માનવ જીવનમાં એક એવી વાત છે જે માણસને કોરી ખાય, એનાથી એ હંમેશા ડિસ્ટર્બ રહે, અને આ વાત છે ડર. હા, જે માણસના મનમાં કોઈ પણ વાતનો ડર સમાઈ જાય ને પછી એ જલ્દીથી સ્વસ્થ નથી થઈ શકતો. અને એનું કારણ એ જ કે એને વારંવાર યાદ કરે છે, એને રિલેક્સ થતા નથી આવડતું. દુનિયાના એક પ્રખ્યાત લેખક, એની એક બુક મારા હાથમાં આવીને એ બુક મેં વાંચીને ત્યારે મને એવું લાગ્યું કે કેટલો સરસ વિચાર ને કેટલી સરસ રીત રિલેક્સ થવાની. અને આ વસ્તુ કઈ છે? રબર બેન્ડ. હા, રબર બેન્ડ આપણને રિલેક્સ થવામાં બહુ સારી સમજણ આપી જાય છે. અને રિલેક્સ કઈ રીતે થવું એ રબર બેન્ડ આપને બહુ સરસ રીતે શીખવે છે. અને આની સાથે બીજી એક વાત રબર બેન્ડ શીખવે છે કે એટલું પણ ન ખેંચો કે તૂટી જાય. આપણે રબર હાથમાં લઈએ, એમ ખેંચીએ, એની ક્ષમતા છે ત્યાં સુધી બરાબર, છોડો એટલે પાછું રિલેક્સ થઈને એની પોતાની ઓરિજિનલ પરિસ્થિતિમાં આવી જાય. અને તમે વધારે ખેંચો તો તૂટી જાય. તૂટી તો જાય પણ હાથમાં વાગે તે વાત જુદી. એ જ રીતે માણસને રિલેક્સ થતા ન આવડે ત્યારે માણસ તૂટી જાય. તો રિલેક્સ થવાની જે પદ્ધતિઓ છે ને તેને આપણા જીવનમાં જોડીને ચાલવી જોઈએ. ખરેખર તો છે ને જે વ્યક્તિઓ રિલેક્સ નથી થઈ શકતા એ લોકો એક રબર બેન્ડને ફ્રેમમાં મઢાવીને ઓફિસમાં મૂકવું જોઈએ. એને જોઈને યાદ આવે કે જો આ પાછું પરિસ્થિતિમાં ઓરિજિનલ પરિસ્થિતિમાં આવી જાય છે. એને ખેંચીએ છીએ, ખેંચાય છે, પણ પાછું એમાં આવી જ જાય છે. રબર બેન્ડને આપણા હાથમાં લઈએ, આપણે ખેંચીએ તો ખેંચાશે, એની ક્ષમતા પ્રમાણે ખેંચીશું તો બરાબર, ને પછી છોડીશું તો એની ઓરિજિનલ પરિસ્થિતિમાં એ પાછું આવી જાય છે. તો આપણા જીવનમાં જે સ્ટ્રેસ છે, જે ટેન્શન છે, જે ડર છે, એમાં પણ આ પરિસ્થિતિને જોડો, આ પરિસ્થિતિને અનુભવો અને જીવનમાં રિલેક્સ થતાં શીખવું જોઈએ આપણે. અને રબર બેન્ડને જ્યારે આપણે છોડીએ છીએ ને ત્યારે કેટલી બધી સરળ રીતે પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. તો તમારે તમારી જાતને પણ ખેંચવાની છે. જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચો, પણ ધ્યાન રાખજો કે આપણી જાત તૂટી ન જાય. અને પછી એને ધીરે ધીરે છોડો, પાછી મૂળ પરિસ્થિતિમાં આવી જશે. હવે આના માટે છે ને 4-5 બહુ સરસ ઉપાય બતાવું. ડર એટલે શું? એક પીડા આપનારી લાગણી. અને આ લાગણી ક્યાંથી આવે? કંઈક ખરાબ થશે એ વિચારોમાંથી ઉદ્ભવે છે, તો આપણે વિચાર જ નથી કરવાના. ડર કુદરતી, અકુદરતી, તાર્કિક અને અતાર્કિક આવા ડર હોય. તો આપણે એને જે ડર છે એને યોગ્ય દ્રષ્ટિએ આવા પોઈન્ટ સાથે જોડીને જોવો જોઈએ કે ભાઈ આ કયો ડર છે. કુદરતી ડર છે, મારા પોતાના વિચારોનો ડર છે, તાર્કિક છે. ત્રીજું, તમે જેનાથી ડરો છો એ કામ કરો, ધીરે ધીરે ડર ઓછો થઈ જશે. ડર મૃત્યુનો હોય, મૃત્યુ પછી ડર નથી. અને તમારો જે ડર છે ને એ તમારા બાળકોમાં ક્યારેય પણ પ્રવેશવા ન દો. બાળકોને આની જાણ જ નહીં થવી જોઈએ કે તમારા મનમાં ડર છે. અને જે વિચારો આપણને ડર આપે છે ને એને આપણા મનમાં સ્થાન જ ન આપવું જોઈએ, તો ચોક્કસ આપણે આમાંથી બચી શકીએ છીએ. એ વિચાર જ નહીં કરો કે જેનાથી ડર લાગે. એને છે ને આવા વિચારોને લાત મારીને બહાર ખંખેરી નાખવાના. ઘણી વખત આપણે બીજાના જીવનમાં બનેલી ઘટનાઓને કારણે આપણા મનમાં ડર સમાઈ જાય ને એનાથી આપણે પીડા ભોગવીએ. તો આનાથી બચો. બીજાના જીવનમાં જે ઘટના ઘટી એ તમારા જીવનમાં ઘટવાની છે એવું છે જ નહીં. અને આપણે જેમ સમજ્યા ને તેમ રબર બેન્ડની જેમ રિલેક્સ થતાં શીખી જવાનું. આપણા સૈન્યમાં જે સૈનિકો લડે છે એના જેવું વર્તન આપણે આપણા જીવનમાં જોડવાનું. જરૂર પડે સામેના દુશ્મનને ગોળી મારી દે, એનો સાથી બાજુમાં ગોળી ખાઈને મરી ગયો હોય તો એનાથી એ ડરતો નથી, એ લડે છે. અને મિત્રો, હંમેશા જિંદગીને બહુ હિંમતથી જુઓ અને જીવનમાં આગળ વધવાની તૈયારી સાથે ચાલો. આટલા નાના નાના નિયમોને જીવનમાં જોડશો અને આગળ વધશો તો ક્યારે પણ જિંદગીમાં ડર નહીં લાગે. અને જે માણસ ડરે છે ને એ આગળ નથી વધી શકતો.
એ ચોક્કસ છે. એનો સીધો સાધો દાખલો, એક ઉદાહરણ જોઈએ તો કે ભાઈ અંધારું છે, અંધારામાં આપણે આગળ વધશું તેમ 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 અંધારું આગળ વધતું જશે, પણ જો આપણે ડરી ગયા ને અટકી ગયા તો આપણે રસ્તો કાપી નથી શકતા. તો ડરવાનું નથી, કારણ કે અંધારામાં કંઈક છે એવો ડર જ આપણને સતાવે છે, પણ જો આપણે ચાલીશું, આગળ વધીશું તો એ ડર દૂર થઈ જશે. તો મિત્રો, આજનો વિડીયો ખરેખર તમારે બહુ સરસ રીતે સમજવાનો છે. મનમાં રહેલા ડરને આ રીતે કાઢી શકો છો તમે. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.